મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે સવારના 5:30 વાગે છે અને નવસારીથી અમદાવાદ જઈએ છીએ અને મસ્ત એટલે મસ્ત ટીકડેટી કટ્ટુ કટ ગાડી નવી આજે દેખવા મળ્યું છે. વોલ્વોમાં નવી ગાડી છે, રૂટ ઉપર પહેલી વખત હાલે અને આપણને દેવા મળ્યું છે. તો કન્ટિન્યુ રાખજો વિડીયો. અને હમણાં 10 મિનિટમાં સુરત આવી જશે. 10-15 મિનિટમાં. ડ્રાઈવર સાહેબ થોડાક નવા છે, ટ્રેનિંગ લઈને હજી હાઈલા આવે છે, એટલે ગાડી ધીમે ધીમે હાલે. એટલે એવું છે મિત્રો, ટાઈમે પહોંચાડી દે સારું વાત છે, કારણ કે ક્યારના લાઇટ ચાલુ બંધ કરે છે. ને જોઈએ હવે આગળ હું થાય છે. જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને મિત્રો, એ કરી નાખજો અને જોયો પછી તમને કેવી મજા આવે છે. જો આવી કંઈક ગાડી છે. ડ્રાઈવર સાહેબ નવા છે અને જો 5:30 વાગે છે કીધું ને તમને. 8:26 ને 19 ડિગ્રીએ અત્યારે એસી ચાલે છે, મેન્ટેન રાખેલું છે. ઊભી રહી છે ગાડી. તમને તો ખબર જ હોય કાઠિયાવાડીઓને શું ભાવે. આપણા ખાઈ રહી મસ્ત. મિત્રો મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે નાસ્તો કર્યો. હો ભાઈ, મસ્ત એટલે મસ્ત નાસ્તો કર્યો છે આજે જગદીશ ફરસાણમાં. ને હવે બસ કલાક, હજી 1.5-2 કલાકમાં પહોંચવાના છીએ આપણે. હજી 1.5-2 કલાક થઈ જશે. તો જો મિત્રો, ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ અમદાવાદમાં અને હવે ભાઈના રૂમ ઉપર જઈએ છીએ. બરાબર. અને મસ્ત એટલે મસ્ત આમ રોનક છે, રોનક અમદાવાદમાં. આપણે તો આ બાજુ ઓછા ફર્યા હોય ને એટલે ખબર ના હોય, એટલે રાત્રે નીકળીએ ને ત્યારે ખબર પડે કે અમદાવાદમાં આવી બી રોનક છે. ઓહો ભાઈ, અમદાવાદનો ટ્રાફિક એટલે કેવો પડે હો, પણ જબરજસ્ત ટ્રાફિક છે. અને 1 કલાક થઈ ફીટ આવતા નેહરુનગરથી ચાંદખેડા. 1 કલાક ઉપર થઈ ગઈ છે, ઓછી નથી થઈ. અને આપણે આવી ગયા છીએ હવે ફ્લેટે અને અહીંયા સુવાનું છે અને 1 રાત અહીંયા કાઢવાની, કારણ સવારની ફ્લાઇટ આપણી છે. એટલે પછી હવે આગળ જમવાનો પ્રોગ્રામ છે મિત્રો, તો કન્ટિન્યુ રાખજો ને. હવે જોઈ કેવું જમવાનું છે અમદાવાદનું જમવાનું. અમે જમવા આવી ગયા છે, બરાબર ને વિકાસ? હા, જમવા જો એ સ્મોકી રિહાઈ ગયું. ના, એના તો અહીંયા કર દે, રિહાઈ ગયું લાગે. જો કરી શરમાઈ ગયું. જે વિકાસ નીચે ના વયું જાય તો દોડીને મોબાઈલ ના લઈને બસ
બટકું ભલે તાર વાંધો નહીં હોય ને 14 ઇન્જેક્શન લગાવી દઉં બેટા મિત્રો અમે જમવા આવી ગયા છીએ એના દોસ્તારો આવે ને એટલે ભાગે જો એના જેવડા એ સ્મોકી એ સ્મોકી ને એમ તો કૂદકો માર દેશું એ ખીજાય એને ઉપાડો ને ખાલી એમને રમાડો મિત્રો અમે જમવા આવી ગયા છીએ હજી રમે છે જો ખાલી પાઉંભાજી ખાઈએ છીએ મિત્રો અને મસ્ત બનાવે છે અહીંયા પાઉંભાજી ખાવા જ અહીંયા આવવાનું બહુ મસ્ત એટલે જોરદાર બનાવે છે એકવાર તમે પણ આવજો ટેસ્ટ કરવા અને સ્મોકીને પણ રમાડતા જાજો તો જો મિત્રો હવે આપણે છે ને દોસ્તારના રૂમ ઉપર આવી ગયા છીએ અને ભાઈ બહુ ટ્રાફિક હતો અને જમવાની પણ બહુ મજા આવી હો અને તમે લોકો અમદાવાદમાં છો કે નહીં અમદાવાદથી કોઈ વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો ભાઈ બાકી કયો શું ચાલે છે ને હજી તો તમને છે ને આવતીકાલે સવારે આપણે ફ્લાઇટમાં બેસવાનું છે એટલે વહેલું સૂઈ જવાનું છે ઓલરેડી 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે પણ હવેના વિડીયો તમે કંઈ સ્કીપ ન કરતા કારણ કે હું તમને જ્યાં જાઉં છું એ તમને કાલે ખબર પડશે કાલ સવારે આપણે એરપોર્ટે મળશું પાછા બરાબર અને ઇન્ડિગોની ફ્લાઇટ છે રાત્રે 3 વાગે ઉઠવાનું છે કારણ કે 5 વાગે બોર્ડિંગ કરશે એટલે 1 કલાક પહેલાં જવું પડે આપણે 2 કલાક પહેલાં 3 વાગે ઉઠી નાહી ધોઈ કમ્પ્લીટ થઈને 4 વાગે નીકળી જવાનું છે અને કેટલા વાગ્યાની આ 6:30 પોણા 7 વાગ્યાની ફ્લાઇટ છે 7:01 વાગ્યાની 7:10ની કેમ મારે જોવું પડશે ભૂલાઈ જાય છે આમાં તો એટલે એવું બધું છે પણ 3 વાગે ઉઠીને કમ્પ્લીટ થઈ જવાનું છે હમણાં 2-3 દિવસ હવે 3-4 દિવસ નીંદર જ નહીં થાય કારણ કે ચેકિંગમાં જેટલી વાર લાગશે ને એટલે તો ચાલો મિત્રો વિડીયો પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ કોઈ સ્કીપ કરતા નહીં આવતીકાલે સવારે આપણે પાછા મળીએ બધાને ગુડ નાઇટ